નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગણપતિ ઉત્સવ 2025 જે આ દર્શક મિત્રો આપણે બધા જ એની રાહ જોઈ રહ્યા છે। ગણપતિ બપ્પા મોરિયા અને જે નાદ છે આવનાર દિવસોમાં વડોદરા નહીં સમગ્ર વિશ્વમાં આ નાદ ગૂંજશે। આજે અમારી સાથે વધારે વાતચીત કરવા માટે અને ખાસ કરીને હું જણાવી દઉં દર્શક મિત્રો કે મારા ગણેશ જે કોમ્પિટિશન છે, મહાસ્પર્ધા છે, એ ફરી સ્પાર્ક ટુડે ન્યૂઝ લઈને આવી રહ્યો છે। તમામ મંડળો અને જે ઘરમાં ગણેશજી બિરાજમાન કરે છે। આપણી સાથે વડોદરા ગણેશ ઉત્સવ સેવા સમિતિના જય ઠાકુર છે, સેજલભાઈ વ્યાસ છે, આપણા હિતેશ ચોકસી સાહેબ એટલે હિતેશ જોશી છે અને આપણા ધ્રુપદભાઈ છે। આ તમામ સાથે ચર્ચા કરીશું કે કેવી તૈયારીઓ એ લોકો કરે છે। સૌથી પહેલાં અમારા જય ઠાકુરથી શરૂઆત કરીશું કે મારા ગણેશ કોમ્પિટિશનમાં દર વખતે અમને ખૂબ જ સપોર્ટ કરે છે અને કોમ્પિટિશનને સક્સેસ બનાવવામાં પણ એમનું સિફાળો હોય છે। જે ભાઈ શું કહેશો, ગણેશ ઉત્સવના હવે થોડા દિવસો બાકી છે, દશામાં તો આજથી બિરાજમાન થઈ ગયા, હવે કેવી તૈયારીઓ છે? સર્વે વડોદરાવાસીઓને આ દશા માતા અને ગણેશોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ। આપણો સૌથી પ્રિય તહેવાર, હવે તમામ જે છે બધી તહેવારોની આપણી સિઝન શરૂ થશે। આ ગણેશોત્સવ પછશે, ગણેશોત્સવ પછી નવરાત્ર આવશે, નવરાત્ર પછી દિવાળી આવશે, એટલે હવે ઉત્સવનો સમય આપણો શરૂ થયો છે ને આપણે સંસ્કારી નગરી વડોદરાનો સૌથી લોકપ્રિય તહેવાર જે ગણેશોત્સવ છે એમાં તમામ ગણેશ મંડળો આપણી મૂર્તિનો ઓર્ડર આપી પ્રિપરેશન કરીને બધી આપણે શરૂઆત કરી દીધી છે। અત્યારે આગમન તારીખોની તૈયારીઓ કરી રહ્યા છે, મંડપની તૈયારીઓ કરી રહ્યા છે, સર્વે ખુશ છે ને આ વર્ષે તમને આ ઉત્સવની અંદર જરા પણ તકલીફ નથી પડી। એનું મુખ્ય કારણ એ છે કે આ વખતે સરકારે તમને જમાઈ બનાવ્યા છે। તમે જે તમારે કરવું હશે બધી જ આ વખતે આ વર્ષે તમે કરી શકશો, કેમ કે આવનાર સમયમાં ઇલેક્શન આવે છે। સાથે જ હું આપને જણાવીશ કે આ વખતે ફરીથી મારા ગણેશ મહાસ્પર્ધાનું આયોજન સ્પાર્ક ટુડે ન્યૂઝ છેલ્લા કેટલાય વર્ષોથી કરતા આવ્યું છે। હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ પરેશભાઈ સરને, સુજલભાઈ સરને અને અમારા કૌશરભાઈને અને સમગ્ર સ્પાર્ક ટુડેની ટીમને કે ખૂબ જ સુંદર આયોજન મારા ગણેશ મહાસ્પર્ધાનું એમને છેલ્લા કેટલાય વર્ષોથી કરી રહ્યું છે અને એક જ એનાથી કરી રહ્યું છે કે આપણા વડોદરા શહેરની અંદર અલગ અલગ ખૂણે ખાંચરે ઘરોની અંદર ખૂબ સુંદર ગણેશજીની પ્રતિમાની સ્થાપના થાય છે। એ લોકો ઓર વધારે સારું કરે, એમને ઓર પ્રોત્સાહન મળે એ હેતુથી એમના દ્વારા ગણેશ સ્પર્ધાનું આયોજન કરવાની અંદર આવે છે। તો આપણે સૌ સ્પાર્ક ટુડેની સાથે જોડાઈએ અને આની અંદર ભાગ લઈએ એવી મારી આપ સર્વેને અપીલ છે। જે ભાઈ જે રીતે કીધું કે તૈયારીઓ તો બધી થઈ ગઈ છે, પણ ખાસ કરીને કંઈક ને કંઈક થોડા બાધા બી છે। આ વખતે કંઈક 4 દરવાજામાં ડીજે અલાઉ નથી કર્યું, એ બી થોડા મારા દર્શકોને 100% સાચી વાત છે। કશે ને કશે આપણા થકી આ ગણેશ ઉત્સવ થકી જે 4 દરવાજા વિસ્તાર છે એ 4 દરવાજા દરવાજાઓ ચાંપાનેર, ગેંડી ગેટ, આપણે ચાંપાનેર, લહેરીપુરા, આ જે સમગ્ર જે 4 દરવાજા છે, જૂનું વડોદરા છે ને માંડવી જે મધ્યની અંદર આપણે સ્થિત છે, આ ડીજેના વાઇબ્રેશનને કારણે કશે ને કશે એ ડેમેજ થયું છે। આપણે આપણા જીવનની અંદર કે આજની જે નેતાગીરી આપણે જોઈ રહ્યા છે એ નેતાગીરી આવનાર સમયની અંદર આવી ઐતિહાસિક ઇમારતો હવે બનાવી નહીં શકે। આ આપણી વડોદરાની સંસ્કારી નગરી વડોદરાની ધરોહર છે। 4 દરવાજા, માંડવી અને ન્યાય મંદિર, લાલકોટ, એ જે આપણા વિસ્તારની પાસે છે એનાથી આપણા થકી નુકસાન ના થાય, અત્યાર સુધી થયું છે, અમે કબૂલીએ છીએ, અમારી ભૂલ હતી, પણ હવે જ્યારે જાગ્યા ત્યારથી સવાર, હવે આપણે આ જાણવું પડશે, સમજવું પડશે કે આપણી ઐતિહાસિક ધરોહરોને હવે નુકસાન ન પહોંચે, જેને લઈને અમે લોકો સમગ્ર ગણેશ મંડળો અમે લોકો માની ગયા છે કે અમે 4 દરવાજા વિસ્તારની અંદર અમે ડીજે નહીં વગાડીએ। પણ સાથે અમે જે અમારે અધિકારીઓ જેમની સાથે અમારે મિટિંગ થઈ એમને રજૂઆત કરી છે કે અમારે આ ઉલ્લાસ, ઉમંગ, શ્રદ્ધાનો અમારો તહેવાર છે, તો એની અંદર અમને બેન્ડ બાજા છે કે ભાઈ તાસા પાર્ટી છે કે ઢોલ પથક ગ્રુપ છે, તમે એના ઉપર અમારી સાથે બેન્ડ ન મૂકતા, એમાં એ માની ગયા છે। અને સાથે જ લહેરીપુરા દરવાજાની બહાર નીકળતા ત્યાં આગળ આપણે ટ્રસ પિલર પરથી આપણે ફટાકડા ફોડી શકીએ। ખૂબ મોટા ખર્ચા આપણે તમામ ગણેશ મંડળો કરતા હોઈએ છીએ। એક સામાન્ય માણસ પણ આખા વર્ષ દરમિયાન એના પગારની અંદરથી થોડા રૂપિયા કરીને ગણેશોત્સવની અંદર હું આ પૈસા લગાવીશ, મંડપની અંદર આનાથી આ ડેકોરેશન કરીશ, એવી શ્રદ્ધાની સાથે જ્યારે ઉત્સવ કરતો હોય ત્યારે આ વર્ષે વડોદરા શહેરની અંદર ખૂબ જ રંગેચંગે આ ઉત્સવની ઉજવણી થવા માટે જઈ રહી છે। આપણે સર્વે ખૂબ શાંતિથી સરસ રીતે કે આપણાથી કોઈ ભૂલ ન થાય, આપણા
બહુ ખૂબ શ્રદ્ધાભેરા ઉત્સવની ઉજવણી થાય છે, પણ આ ઉત્સવ દરમિયાન આપણે નહીં પણ આપણો કોઈ સાથીદાર વ્યક્તિ પણ કોઈ આ પ્રસંગ બદનામ થાય એવું કોઈ કૃત્ય ન કરે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. સાચી વાત છે દર્શક મિત્રો, કેમ કે ઘણી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે રાજ્ય સરકાર હોય કે પોલીસ દ્વારા, કેમ કે જે રીતે નુકસાન થઈ રહ્યું છે અને એને વડોદરાના તમામ જે ગણેશ મંડળો છે, આપણી સાથે જોશી સાહેબ છે, હિતેશભાઈ, એમની સાથે પણ વાત કરીશું. સાહેબ, જોયું છે તમારું એક અલગ જ ઉત્સાહ હોય છે ગણેશનું, અને જે રીતે વડોદરાની વાત કરીએ તો વડોદરા એક એવી જગ્યા છે કે આખા વર્લ્ડમાંથી લોકો ગણેશ ઉત્સવ જોવા માટે આવે છે. સૌથી પહેલાં તો સમગ્ર વડોદરા શહેરના વાસીઓને જય ગણેશ. અને જે મારા ગણેશ જે સ્પર્ધા છે સ્પાર્ક ટુડેની, એ દર વર્ષે આવી જ રીતે રંગે ચંગે ઉજવે અને બધાને સપોર્ટ કરે, ગણપતિ મંડળને, તેમજ દરેક તહેવારમાં સ્પાર્ક ટુડે એકદમ એક્ટિવ હોય છે. એમનો ખૂબ ખૂબ આભાર. અને જે હવે આપણે કીધું કે ગણેશ ચતુર્થી એટલે ખૂબ મોટો તહેવાર, જે મહારાષ્ટ્ર પછી જે કહેવાય, મુંબઈ પછી જે વડોદરામાં થાય છે, અને એની તૈયારીઓ લગભગ 3 મહિના પહેલાંથી જ ચાલુ થઈ ગયેલી હોય છે દર વર્ષે. અને આ વખતે થોડાક એવા સમાચાર છે કે આ ડીજેના જે કંઈક નથી વગાડવાના, તો જય ભાઈએ જે પોતાની ભૂલ, અમારી પોતાની ભૂલ અમે લોકોએ કબૂલી કે ડીજેને લીધે ક્યાંક ને ક્યાંક નુકસાન થયું, ક્યાંક ને ક્યાંક ગણપતિ મંડળથી નુકસાન થયું, એ અમે કબૂલીએ છીએ. અને એના માટે સ્વૈચ્છિક અમારી કેટલીક વાર મિટિંગ થઈ, એમાં અમે કીધેલું બી કે આપણી ભૂલો થઈ છે ને આ વખતે પોલીસ પ્રશાસનની સાથે રહીને આ ડિસિઝન 4 દરવાજામાં જેટલા મંડળ છે બધાએ ભેગા થઈને લીધું. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. પણ એની સાથે બીજું પણ એક કે કોઈ એક નાનો નેતા કંઈક નાનો કોઈ કાંડ કરીને નીકળી પડે, એ ના નીકળી પડે એ પોલીસે ધ્યાન રાખવાનું. જેટલું કાળુપુરાને, જેટલું જયભાઈને, કે જેટલું 4 દરવાજાનું નાના યુવક મંડળ પર જે પ્રતિબંધ મૂક્યો કે તમારે ડીજે નહીં વગાડવાનો, પ્રતિબંધ નહીં, એમણે સમજાયા અને અમે સમજી પણ ગયા. એ જ રીતે દરેકને સમજાવજો, કારણ કે આવનારા સમયમાં ઇલેક્શન આવશે. કોઈ કંઈક જીતી ગયા કોઈ બી પાર્ટીના, અને અચાનક જ એકદમ ખુશીમાં નીકળી પડશે, એ ના નીકળે એ ધ્યાન રાખે, કારણ કે આપણે બનાવી શકીએ નહીં આ જીવન. એ જયભાઈએ હમણાં જ કીધું, કારણ કે રિપેર જ નથી થતું, બનાવવાની તો વાત છોડા, રિપેર જ નથી થતું, 10 વર્ષથી સાંભળીએ છીએ. એટલે એમાં અમે બલિદાન આપ્યું છે. તો આવનારા સમયમાં એવી આશા રાખીશું કે આવતા વર્ષે આવું ના કે રિપેર કરી દે, ડીજેમાં અમે સમાધાન કરી લઈશું, પણ રિપેર કરો જેથી હોનારત ના થાય. અને હવે રહી વાત જે આપણે રંગે ચંગે ઉજવાય છે, એમાં તો કોઈ સવાલ જ નથી. દેશ વિદેશથી લોકો આવે છે કૌશલભાઈ અહીંયા, અને એ જે મજા છે, હું એવું કહું છું, કરોડો રૂપિયા ખર્ચતા નથી મળતી. એ 10 દિવસમાં જે તમને એક એનર્જી છે, જે તમારી લાઈફમાં જે 10 દિવસ છે, 365 દિવસ છે વર્ષના, જેમાં 10 દિવસ આ એક બહુ જ મોટી એનર્જી છે. તમે બધા ગ્રુપના ભેગા થાઓ, એન્જોય કરો પરિવાર સાથે. તમે એક જ ટાઈમ એવો હોય છે કે જ્યારે તમે બધા ભેગા હો છો, અને એને એવું કહેવાય કે એક જૂથ થઈને તમે લોકો જોડે રહો, એટલે તમને જે મજા હોય, જે 50 વર્ષ પહેલાં અમારી પોળમાં જતા રહ્યા એ લોકો આવે છે, એવું જયભાઈને ત્યાં બી થતું હશે, બધે જ થતું હશે. અને એ જરૂરી પણ છે. એના માટે જ એક ફેસ્ટિવલ થાય છે. આવનારા સમયમાં આવી જ રીતે રંગે ચંગે ઉજવાય, અને આવી જ રીતે અમે સપોર્ટ કરીશું. અમને શાંતિથી કરવા દેજો આ જ તહેવાર. દર વખતે આ વખતે ઇલેક્શન છે, જેમ જયભાઈએ કહી દીધું, મારે ફરી કહેવું જ પડશે, તો કશું જ નથી નડ્યું, તો આવતા વર્ષે પણ નહીં જ નડે એવી આશા રાખીએ છીએ. બસ એ જ આશા કે ભવિષ્યમાં અમને હેરાન ના કરે આ લોકો. બસ સાહેબ, એક સવાલ ઊભા તમે કર્યો કે જે રીતે કીધું કે ભાઈ અમે તો સપોર્ટ કરી રહ્યા છીએ, મંડળના તમામ લોકો સપોર્ટ કરી રહ્યા છે, કંઈક એવી સવાલ ઊભા થયા કે ભાઈ કોઈ નેતા જીતી જાય ને પછી એને બધી છૂટ મળી જાય. અરે છૂટ નહીં સાહેબ, નેતા જીતી જાય એટલે એવું જ સમજે કે આ શહેરનો એ રાજા છે. એક નાની ચબરખી કોઈ જીતે ને, એક નાની ચબરખી જેની કોઈ વેલ્યુ નથી, કોઈક નાની પદવી મળી ગઈ, તો એ માણસ ડીજે લઈને નીકળી પડે, કોઈ બી પાર્ટીનો હોય, અને ત્યાં પોલીસ પ્રશાસન જોયા કરે છે. એ જોયા ના કરો, સીધો એને ગાલ દો, ભેગો કરો, જેલના સળિયા ભેગો કરો એકવાર, એટલે કોઈ પણ નહીં નીકળે. આ બહુ સ્ટ્રિક્ટ થઈ જાઓ. ખાલી ગણપતિ મંડળ માટે તમે સ્ટ્રિક્ટ થયા છો. સારા સમાચાર છે કે બધા માની પણ ગયા છે, અને પોલીસ તરફથી ખૂબ સારો સપોર્ટ છે. 4 દરવાજામાં અમારા જયભાઈ છે, કાળુપુરા, આજે લાખોની પબ્લિકને હેન્ડલ કરે છે, પોલીસ કરે છે. અને આ વખતે થોડીક એવી તકલીફ રહેશે કે ડીજે નથી, તો થોડું કદાચ ઉત્સાહ થોડો ઓછો રહેશે, પણ એની સાથે ઢોલ તાશા લઈને જે નીકળશે એમાં બી લિમિટેશન્સ છે થોડા ઘણા. તો ઓકે, આપણે તૈયાર છીએ. પણ નેતા અમારું એક જ અમને ખટકે છે કે સાલું એક સામાન્ય માણસ કોઈ કાર્ય કરે અને કૌશલભાઈ અમને કાયદા શીખવાડે છે, તો પછી એ જ કાયદો પેલાને બતાવો. દર વર્ષે આવું થાય છે. તમે શિવરાત્રિમાં જુઓ છો કેટલા મોટા ડીજે હોય છે. તમે સાહેબ એવી તો કેટલી ઇમારતો છે રાવપુરા રોડ પર, તમે ઉષા કિરણ બિલ્ડિંગ છે, એનું વાઇબ્રેશન તમે જુઓ ને
તો એના આયોજકો કદાચ એની પાસે નથી આવતા, સમજી ગયા તો હું નામ મારે નથી બોલું, પણ એના જે આયોજકો છે એ લોકો ડીજે પાસે નથી આવતા, એ લોકો સંતાઈને રહે છે કારણ કે એમને હાર્ટની તકલીફ હોય છે. તો શું બીજા બધા નથી એવા? શું લેવા આટલા મોટા ડીજે લગાડવાના? કોઈ પણ ધર્મમાં તાજિયા હોય તો તાજિયામાં પણ બંધ કરાવો, આપણે એવું નથી કહેતા. ખાલી ગણપતિ માટે ટાર્ગેટ નહીં બનાવવાનું. આવનારા સમયમાં શિવરાત્રી આવશે તો શું ડીજે નહીં વાગે? તમે આ વખતે પણ જોયું, 5 વર્ષ પહેલાં પણ જોયું, એટલા મોટા મોટા ડીજે હોય છે. તો ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ વાગવો જોઈએ તો ગણપતિમાં પણ વાગવું જ જોઈએ. મારું કહેવું છે, કોઈ પણ નેતા લઈને ના નીકળવું જોઈએ. ગણપતિથી મહાન કોઈ નથી. પ્રથમ પૂજનીય ગણપતિ જ છે. ગણપતિથી મહાન કોઈ નથી. જો ગણપતિમાં નહીં તો કોઈનામાં આવી નહીં. ઘણા સવાલ ઊભા કર્યા છે અને એનું હવે આગળ વાત જયભાઈથી બી કરીશું. જયભાઈ, જે રીતે હિતેશભાઈએ જે સવાલ ઊભા કર્યા કે ભાઈ અમને તો માની ગયા છે, પણ જ્યારે કોઈ પોલિટિકલ પ્રોગ્રામ હોય ત્યારે હમણાં જે ડીજેની વાત કરી કે શિવરાત્રિમાં બી ઘણા બધા ડીજે. સાહેબ, લોકો મને ચકાભાઈ ફોન આવ્યો કે ભાઈ પેલી આગળની જે બાલ્કની હોય ને એ પડી ગઈ. શાનાથી? ડીજેના અવાજથી. 5-5 માળના ડીજે લાગે છે. મેં એવું નથી કહેતો કે એનો વિરોધ કરું છું, પણ આ એક કંટ્રોલ હોવું જોઈએ, જે રીતે તમે કીધું. શું કહેશો? 100% સાચી વાત છે કે એક ઉત્સવ, ગણેશોત્સવને તો ઘણી બધી વાર ટાર્ગેટ બનાવવાની અંદર આવ્યો છે અને ઘણા બધા રિસ્ટ્રિક્શન આ ગણેશોત્સવ પર લાદવામાં આવ્યા છે. પણ હું વડોદરાના સમગ્ર ગણેશ મંડળોને સલ્યુટ કરીશ કે તમે ગત વર્ષે એક લડાઈ આપણે લડ્યા હતા અને સ્પષ્ટ શબ્દોએ વડોદરાના તમામ ગણેશ મંડળો એક તાકાત થઈને એક સાથે બોલ્યા હતા કે આ વર્ષે અમે ગણેશોત્સવ જ નહીં ઉજવીએ. એની જે ઇમ્પેક્ટ જે પડી હતી ને, એનું જે વાઇબ્રેશન હતું ને, હજુ સુધી ગયું નથી. આ વર્ષે પણ ગયું નથી. ગત વર્ષનો ચમકારો આ વર્ષે પણ યથાવત છે અને સાથે જ એમને ખબર હતી કે જો કોઈપણ પ્રકારની રિસ્ટ્રિક્શન અમે લોકો ગણેશોત્સવમાં લાદવા માટે જઈશું તો આ ખૂબ મોટી બવાલ ઊભી થશે. એક આપણી વિરોધ રેલી જે માંડવીથી આપણી નીકળવાની હતી, એ વિરોધ રેલીના ભણકારા આજ સુધી વાગી રહ્યા છે. આ જ યુનિટી, આ જ એકતા આપણે સર્વે ગણેશ મંડળો તમામ વિસ્તારમાંથી રાખીશું તો આપણા ઉત્સવને કોઈને રોકવાની તાકાત નથી. સાથે ડીજેની જે વાત છે કે ડીજે અત્યાર સુધી વાગ્યા છે. આ વર્ષે પોલીસ ખાતા દ્વારા અમને જણાવવાની અંદર આવ્યું છે 4 દરવાજા વિસ્તાર. અમે ફક્ત 4 દરવાજાના મંડળો અમે ગણેશ ઉત્સવની માટે અમને શ્રદ્ધા છે, અમારે ગણેશજીની મૂર્તિ માટે અમને શ્રદ્ધા છે. અમારામાં ડીજે વાગશે નહીં વાગે એનાથી અમને ફરક નથી પડતો. અમારા બાપા આવે છે, અમારા વિઘ્નહર્તા આવે છે, અમારે ત્યાં 10 દિવસનું આતિથ્ય માણવા માટે આવે છે. અમારા માટે મહત્ત્વનું એ છે, અમારો સૌથી મેઇન લાભ એ છે. ડીજે વગાડવા મળશે નહીં વળે એ વાત અલગ છે, પણ તમામ જે બીજા બી આયોજકો છે જે આટલી મોટી મોટી યાત્રાઓનું આયોજન કરે છે, અમે એમને પણ વિનંતી કરીએ છીએ કે અમે તો ગણેશ મંડળો શરૂઆત કરી છે, પણ તમે પણ આવનાર સમયની અંદર ઇલેક્શનો આવે કે કોઈ પણ એવા ધાર્મિક પ્રોગ્રામ હોય, કોઈ પણ ધર્મના હોય, એ સર્વે લોકો સમજે અને 4 દરવાજામાં ઘૂસતા પહેલાં જ 100 મીટર પહેલાંથી આપનું ડીજે બંધ કરી અને પછી અંદર પ્રવેશે. અને જો આવું નહીં થાય અને જો બીજા ધાર્મિક તહેવારોની અંદર કે બીજી કોઈ પણ પોલિટિકલ પાર્ટીના આયોજન હેઠળ 4 દરવાજા વિસ્તારની અંદર જો ડીજે વાગ્યું છે તો 4 દરવાજાના યુવાઓ એકત્ર થશે અને એને સખત શબ્દની અંદર વિરોધ કરશે. ખાસ શબ્દની અંદર અમે લોકો ચેતવણી આપીએ છીએ. હમણાં જ એક મિટિંગ થઈ હતી વ્યાસજી પોલીસ ભવન ખાતે અને ત્યાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ કાકા, હું તો યોગેશ કાકા કહું છું, એમના દ્વારા એક સવાલ ઊભા કરવામાં આવ્યા હતા પોલીસ કમિશનરની હાજરીમાં જ. અને એવું કહેવામાં આવ્યું હતું કે વડોદરામાં દરેક તહેવારો રંગે ને ચંગે ઉજવવો જોઈએ. તમે કદાચ પોસ્ટ બી કરી હતી કઈ? હા, સૌથી પહેલાં તો આજે યોગેશ કાકાની બર્થડે છે, એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. સ્પાર્ક ટુડે જે રીતે દર વર્ષે આપણી સાથે તમામ ઉત્સવમાં ખડે પગે રહે છે અને ઉત્સવને વધારે આગળ લઈ જવાનું જે કાર્ય કરે છે તે બદલ સ્પાર્ક ટુડેનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને વાત રહ્યો તમારા સવાલનો, તો એવું નથી કે કોઈ ઉત્સવ અમારો ડીજે ચલાવે છે. અમારા ઉત્સવ અમારા ભગવાન પર ચાલે છે. હા, એ પછી કોઈ પણ ઉત્સવ હોય, કોઈ પણ ધર્મના લઈ લો, એ ભગવાન છે તો ચાલવાના છે. ડીજે વાગશે કે નહીં વાગે એવું નથી. અને આ વખતે ચેલેન્જ સાથે હું કહું છું, છાતી ઠોકીને કહું છું કે જે દર વખતે યાત્રાઓ નીકળે છે 4 દરવાજામાં ડીજે સાથે, એ આ વખતે વગર ડીજે એના કરતાં 4 ગણી તાકાત સાથે નીકળશે. કારણ કે આ આપણા ભગવાનની તાકાત છે, આપણા ઉત્સવની તાકાત છે, આપણા ધર્મની તાકાત છે. અને ધર્મમાં સર્વ લોકો, આપણું તો શહેર જ ધર્મનગરી તરીકે ઓળખાય છે. અને જે રીતના કહેવા જઈએ કે તમામ ઉત્સવોમાં જે રીતનું આયોજન સુંદર રીતે થતું હોય, ચાહે કોઈ પણ નાનો ઉત્સવ લઈ લો, કોઈ અન્ય આપણા રાજ્યમાં બીજા કોઈ શહેરમાં જતા રહો તો ત્યાં આટલો મોટો ઉત્સાહ નથી હોતો. બીજા અમદાવાદમાં જાઓ, તમે સુરતમાં જાઓ, લોકોને એટલું બધું નથી. પણ આ ધર્મ
ધર્મની નગરી છે. અહીંયા જન્માષ્ટમી પણ તમે જુઓ આ વખતે કેટલી ધામધૂમથી ઉજવાય છે. સંસ્કારી દરેક તહેવાર સંસ્કારી નગરી, ધર્મ નગરી છે. એટલે એમાં પર્ટિક્યુલર એવું નથી કે આના લીધે બીજા ઓપ્શન પણ છે. બીજી બધી ઘણી સારી રીતે આપણા શહેરના યુવાનો તો જાગૃત છે. ધર્મની તાકાત જ એ છે કે એકતાને એકજૂટ કરવી, જે લોકો છે સર્વ લોકોને એકત્રિત કરવા. અને ઉત્સવો આજ જે આપણે નાના ચડ્ડી પહેરીને જે આપણા વડીલોને આપણે જે ઉત્સવમાં જોયા હતા, જે આપણે સુરસાગરનો ચામ જોયો હતો, એને કંઈક ને કંઈક સુરસાગર ખતમ થઈ જશે, સુરસાગર પાણી ગંદુ થઈ જશે, આવું કરીને આપણને બંધ કરાવ્યું. ત્યાર પછી જુઓ કે હજુ તો માછલા રોજ મરે છે, પરંતુ મૂર્તિ વિસર્જન નથી થતી. હા, એ વસ્તુ અલગ છે કે ઉત્સવો બંધ કરાવી દીધા. આ વખતે 4 દરવાજામાં પણ કરે છે. 100% કે નુકસાન થાય છે આપણા જે પૂર્વજોએ જે બાંધેલી ઇમારતો છે ત્યાં આગળ, તો એ માન્ય છે. પરંતુ એનો ઉત્સવ એવો નથી કે ધર્મ અમારો કે અમારો ઉત્સવ ઓછો થઈ જશે કે અમારી ગણેશ એ થઈ જશે. લોકોને ગણપતિ સ્પર્ધામાં વધારવા માટે તો મારો ગણેશ જેવી સ્પર્ધાનું આયોજન થાય છે ને એમાં લોકો કંઈક ને કંઈક નવું શીખે છે, નવું કરે છે. ને આ વખતે હું જયભાઈને જે કોઈ લોકોએ આ નિર્ણયને એ કર્યો છે એને આવકારીએ છીએ. 4 દરવાજામાં જે રીતનો નિર્ણય તમામ ગણેશ મંડળોએ લીધો છે એ આવકારવાદાયક છે. પરંતુ મને એટલું પણ ખબર છે એ 4 દરવાજાના બધા તમામ ભાઈઓ આ વખતે એટલું જોરદાર આયોજન કરશે કે અત્યાર સુધી કોઈએ નહીં કર્યું હોય, અત્યાર સુધી કોઈ નિહાળ્યું નહીં હોય, અત્યાર સુધી કોઈએ જોયું પણ નહીં હોય, એના કરતાં સુંદર આયોજન આ વખતથી મને દેખાઈ રહ્યું છે કે એ તો થવાનું છે. એટલે કોઈ ડીજે અમારો ઉત્સવ નક્કી નથી કરતો. અમારો ઉત્સવ તો અમારા ભગવાન અને અમારા જે યુવાનો છે, શહેરના નાગરિકો છે, ધર્મપ્રેમીઓ છે, એ લોકો કરે છે. અને એ લોકો કંઈક ને કંઈક આ વખતે મોટું આયોજન કરશે એવું મારું હૃદયથી માનવાનું છે. વ્યાસજી કહી રહ્યા છે કે 4 દરવાજામાં ડીજે વાગે કે ના વાગે, પણ ઉત્સાહ જે છે એ રહેવાનો છે યુવાનોમાં. આપણી સાથે ધ્રુપદભાઈ બી છે. વર્ષોથી મેં જોયું છે, ધ્રુપદભાઈની વાત કરું તો એક અલગ જ થીમ પર ચકાસેટ એ ઘરમાં કંઈક આખી થીમ પર ગણેશજી બનાવે છે. અને પ્રતાપ મરઘાની પોલ સાથે પણ જોડાયેલા છે અને ગણેશજીના ખૂબ જ પ્રેમી છે. શું કહેશો આ વખતે જે બધી ચર્ચા થઈ, આપને શું કેવું લાગી રહ્યો છે? આ એક જે ડિસિઝન લેવામાં આવ્યું છે કે 4 દરવાજામાં ડીજે ના વગાડવું, એ ખૂબ સારું છે, સરાહનીય છે. અને ઘર ગણેશ જે આપણા ઘરે બેસાડીએ છીએ, મારા ગણેશ, હા મારા ગણેશ, તો એ મારા ગણેશમાં આ 2 વર્ષથી જે ચાલુ કર્યું છે સ્પાર્ક ટુડે દ્વારા કે ભાઈ ઘરવાળા ગણેશ જે બેસાડે છે તે લોકોને પ્રોત્સાહિત કરે છે. બાકી અમે પૂર્વજોથી મારી ઘરે ગણપતિ બેસે છે, છેલ્લા 35 વર્ષથી હું પોતે બેસાડું છું, પણ કોઈ દિવસ અમે ઘર ગણેશની સ્પર્ધા મેં નથી જોઈ. પણ એ સ્પાર્ક ટુડે દ્વારા જ્યારે ઘરના લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે તો એ સ્પાર્ક ટુડેનો હું ખૂબ આભાર માનું છું. દર્શક મિત્રો, જે રીતે ધ્રુપદભાઈએ કીધું કે મારા ગણેશ મારા ઘરે, આ એક પહેલું યુનિક અમારા પરેશ સર છે એમના દિમાગમાં આવ્યું હતું. અને એમને આખી કહેવામાં આવ્યું કે મંડળને તો લોકો હાઇલાઇટ કરે છે, મંડળના કોમ્પિટિશનમાં લોકો ભાગ બી લે છે, પણ ઘરમાં જે લોકો ડેકોરેશન કરે છે, ઘરમાં જે ગણેશજી બિરાજમાન કરે છે, એને પણ આપણે કોમ્પિટિશનની અંદર લઈએ છીએ. ભાઈ શું કહેશો? કેમ કે આ એક યુનિક કોન્સેપ્ટ હતું. આપણે સર્વે આપણી સોસાયટીઓની અંદર, પોળોની અંદર, શેરી મોહલ્લાની અંદર આપણે ગણેશોત્સવ ખૂબ સુંદર, ખૂબ મોટા પાયે કરીએ છીએ. પણ એક આસ્થા અને શ્રદ્ધા સાથે આજે ઉજવાતો ઉત્સવ છે. વ્યક્તિ એ નથી જોતો કે પેલા ગણેશજી મોટા બેઠા છે કે નાના બેઠા છે. એક સામાન્ય વ્યક્તિ પોતાના ઘરની અંદર પણ એ ગણેશજીનું પંડાલ કે ગણેશજીને એટલું સુંદર રીતે સુશોભિત કરે છે. એની ભાવના, એની જે શ્રદ્ધા આસ્થા જે ગણેશજીની અંદર છે એને લઈને એટલું સુંદર જે આયોજન કરે છે પોતાના ઘરની અંદર, એટલું સુંદર ડેકોરેશન કરે છે, જેને લઈને સ્પાર્ક ટુડે દ્વારા, પરેશભાઈ દ્વારા અને સુજલભાઈ દ્વારા એક ખૂબ જ બહુ ઉમદા વિચાર એમના દિમાગમાં આવ્યો હતો કે આપણે જે ઘરે જે લોકો જે ગણેશજી બેસાડે છે, આપણે આ કોમ્પિટિશન, હું આજથી 5-6 વર્ષ પહેલાં કદાચ આ કોમ્પિટિશનની અંદર સાથે હું સ્પાર્ક ટુડે સાથે જોડાયો છું. આને લઈને સ્પાર્ક ટુડે સાથે પહેલેથી જ જોડાયેલો છું, પણ આ કોમ્પિટિશનને લઈને 5-6 વર્ષથી જોડાયો છું. અને એમને જે ત્યારથી જ આ વિચાર હતો કે બોલે આપણે તમામ જે ઘરમાં જે ગણેશજી બેસાડે છે, આપણે એમને પણ આ કોમ્પિટિશનની અંદર એમને આપણે ભાગ લેવડાવવાનો છે. અને જે લોકો સુંદર આવા જે આયોજન કરે છે એ લોકોને લોકો સુધી પહોંચે કે ભાઈ આ વડોદરા શહેરની અંદર ખાલી ગલીએ, સોસાયટીઓમાં કે પોળમાં નથી, પણ દરેક ઘરની અંદર બાપ્પાને એટલા સુંદર રીતે સજાવવાની અંદર આવે છે, તો એ તમામ સુધી પહોંચે. ને સ્પાર્ક ટુડેની ટીમને હું ખરેખર અભિનંદન પાઠવીશ કે તમામ ખૂણે ખાંચરે જઈને તમામ જગ્યાના વિડીયો, મંડળોના વિડીયો, તમામ જગ્યાના આ જે એ લોકો કલેક્ટ કરીને જે લોકોને પોતાની ચેનલના માધ્યમથી બતાવે છે, એ ખૂબ જ સરાહનીય કામ છે. હું અભિનંદન પાઠવીશ સમગ્ર સ્પાર્ક ટુડેની ટીમને. શું કહેશો જોશી સાહેબ?
શું અપીલ કરશો કે અમારા કોમ્પિટિશનમાં બી લોકો જોડાય અને આજે અમારા ગણેશ જે સ્પર્ધા છે, સ્પાર્ક ટુડે જે ઘરે ઘરે જે ગણેશની સ્પર્ધા જે નાના નાના ઘરમાં બેસાડે છે, જે સ્થાપના થાય છે, ખાસ કરીને હું મહારાષ્ટ્રીયન કોમની વાત કરીશ, જે મરાઠી લોકો છે. તમે એમના ઘરમાં જશો ને તો સાહેબ આ જે 2 દિવસ 5 દિવસ 7 દિવસ 10 દિવસના ગણપતિ બેસાડશે, તમે પર્ટિક્યુલર મરાઠી એવું નહીં પણ મરાઠી લોકોના ઘરમાં, ગુજરાતીઓને ત્યાં પણ એટલું જ સારી રીતે હોય છે, પણ એ લોકો એટલી આસ્થાથી આપણે એમના ઘરમાં જઈએ તો તમને એમ લાગે કે આપણે કોઈ મંદિરમાં આવી ગયા છે. એટલું સારું એ લોકોનું ઘરમાં આયોજન હોય છે. આપણે તો ગલીનું કરતા આવીએ છીએ, ગલીનું તો બહુ મોટું આયોજન હોય છે, એમાં તો બહુ બધો મોટા આપણને સાથ સહકાર મળતો હોય છે, પણ ઘરમાં એ લોકો એટલું બધું ધ્યાન રાખતા હોય છે કે જાણે ભગવાન સાચે એમને સામે બેઠા જ છે. અને તમે એમને ત્યાં જાઓ ઘરમાં, એક નાની 2x2 ની પંડાલ હશે, ઝૂંપડી હશે નાની બનાવેલી, પણ એટલી સુંદર હશે, તો એ લોકોને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન મળે. એ લોકોને પૈસાની એવી લાલચ નથી હોતી કે સ્પાર્ક ટુડેમાંથી કૌશરભાઈ મને 5,000 આપશે, 7,000 આપશે. એ લોકોને ખાલી તમે એમના ઘરે જશો ને માઇક લઈને તો એમને એમ થશે કે મને બી એટલું જ પ્રોત્સાહન મળ્યું. દર વખત ચકાભાઈ, સ્વેજલભાઈ, જયભાઈ કે કાળુપુરા યુવક મંડળનું કે ફલાણા નેતાની આરતી કરતા તમે બતાવી દીધા, એના કરતા બેટર છે. આ એકદમ તમારી સામે ભગવાન હશે. હું બહુ સાચું કહું છું, એ નાની મૂર્તિ તમારી સામે ભગવાન હશે. અમારે અનિકેત મિસ્ત્રી, એના ઘરે તમે જજો આ વખતે, એ કદાચ તમે ના જોયું તો મને કહેજો, હું લઈ જઈશ. ખૂબ સુંદર મૂર્તિ બનાવે છે. એવા દરેક મૂર્તિકારો પોતાની મૂર્તિ ખૂબ સુંદર બનાવે છે. અને તમે આ લોકોને પ્રોત્સાહન જે આપ્યું છે બહુ સારું કામ છે. જે નાના ઘરે બેઠા બેઠા, આ મોટા મોટા મંડળો તો છે જ, અમે લોકો તો છે જ, અમે લોકો તો તમારી પાસે બોલવા માટે આવવાના જ છે, બરોબર છે. અમારે તો તમારે પેલું એક ફટાકડા જેવી સામગ્રી છે અમારી તો, કે ક્યાંક કશું એ જરૂરી બી છે. અમારા જેવા લોકો જરૂરી છે, જેના લીધે આ ઉત્સવ જીવતો રહે છે. પણ એ ઉત્સવને વધારે જીવતો રાખનાર લોકો, એ ઘરે બેસાડનારા લોકો છે, એ લોકોને તમે આટલું જ પ્રોત્સાહન આપો. અને એમની પાસે તમે આ સ્પાર્ક ટુડેનું માઇક લઈને જશો ને, તમે હમણાં આપણી વાત થઈ હતી થોડી વાર પહેલા, બહુ ખુશ થશે કે મારી પાસે માઇક આવ્યું. એકચ્યુઅલી તમે જો કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ લેતા હશો ને તો પાછળ અમારી પાછળ ઉભા રહેનારો વર્ગ બહુ હશે, એને એવું છે કે મારો કોઈ ઇન્ટરવ્યુ લે, પણ એ બિચારા બોલી નથી શકતા હોતા. એવું ત્યાં ઘરવાળાઓને એક આશા હોય છે. તમે આ ખૂબ સુંદર આયોજન કર્યું છે, અને દર વર્ષે આવી જ રીતે મોટા મંડળને કદાચ તમે એવોઇડ કરો ઇનામમાં, તમે એમને એટલું જ તમે માન સન્માન આપો જ છો, પણ ઘરવાળાને પણ એટલું જ માન આપ્યું એવું આપતા જ રહેજો. ખરેખર આ વિચાર અમારા પરેશને આવ્યો હતો વ્યાસજી, અને એ વિચારને આજે એક ખરેખર લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અને જે રીતે મંડળોને તો અમે હાઇલાઇટ કરીએ છીએ, પણ એક નાના જે રીતે ચકાભાઈએ કીધું કે ભાઈ ઘરમાં, હવે મેં ધુપતભાઈની જ વાત કરું તો એમના ઘરે હું જાઉં છું તો એટલું સુંદર એ બી આયોજન કરે છે, અને લગભગ 4 દરવાજાની કંઈક અલગ અલગ થીમ બનાવે છે. તો આને સફળ બનાવવાનું છે, લોકો જોડાવાના છે, અને આ વખતે અમે કંઈક નવું લઈને આવી રહ્યા છે જયભાઈ. ઇનામમાં પણ હશે, ઇનામ તો કેશ તો હશે, પણ સાથે સાથે જે લોકોનું દિલ જીતવાનું છે, અને એ માટે જ આ આપણે એક નાનું ટોક શો રાખ્યું છે. શું મેસેજ આપશો અને લોકો જોડાય એ બી એક અપીલ મારા ગણેશ કોમ્પિટિશનમાં? ગણેશ સ્પર્ધા વડોદરા શહેરની શાન છે. આખા વિશ્વમાં જોવા જઈએ તો આપણા ભારત દેશમાં, આખા ગુજરાતમાં વાત કરીએ તો નંબર 1 પર તો કદાચ વડોદરા શહેર છે. એ પણ કેમ? કારણ કે આવી રીતે ગણેશ સ્પર્ધાનું આયોજન થાય, આવી રીતે સુંદર લોકો પોતપોતાનો પ્રતિભા બતાવે, જેટલા કરોડો લાખો રૂપિયા ખર્ચીને તમે સુંદર ડેકોરેશન કરી શકો છો, એનાથી પણ સારું, ઓછા પૈસાથી સારામાં સારું આયોજન જાતે મંડળના છોકરાઓ, હું મારું રામેશ્વર યુવક મંડળ છે, હું જોઉં છું ત્યાં કે ત્યાં છોકરાઓ આખો દિવસ નોકરી કરે, સાંજે આવીને પોતાના ઘરમાં કોઈ દિવસ સાવરને ના મળે મંડળનું બધું સાફ કરે, મંડળ પર સફાઈ કરે, મંડળનું ડેકોરેશન, ચાહે થર્મોકોલ કાપવાનું હોય, બધી જ વસ્તુ નાના નાના છોકરાઓથી લઈને વડીલો પણ એ ઉત્સવમાં કામે લાગી જાય. ઘરોની અંદર પણ આ ધ્રુપદભાઈ છેલ્લા દર વખતે જ્યારે પણ ડેકોરેશન કરે 2 મહિના પહેલાંથી એમનું આયોજન હોય, ચાહે કેદારનાથનું કરે, ચાહે અયોધ્યાનું કરે. એટલે વડોદરા શહેરના લોકોમાં જે કલા છે, જે સંસ્કૃતિ છે, જે કલ્ચર છે, અને તમે જોવા તો એવું નહીં કે પર્ટિક્યુલર ડેકોરેશન પણ એક સમાજને સારો મેસેજ આપતો હોય, સમાજમાં હિતની વાત કરતો હોય, સમાજને કંઈક માર્ગદર્શન આપતો હોય, સમાજમાં સારા કાર્ય કરવાનું બતાવતું હોય. અમુક વાર સમાજમાં રહેલી જે ધૃણા છે, જે એ છે કૌભાંડો છે, એ પણ બહાર લાવવાનું કે આ વસ્તુ ના કરવાથી સમાજમાં આવી એ થાય. તો એક સારો મેસેજ પણ અમારા ઉત્સવમાં જાય છે. વડોદરા શહેરના તમામ લોકો, નાનામાં નાના ઘરમાં પણ રહેલા જે લોકોની જે વિચારધારા છે, જે સુંદર આયોજન છે, એ કંઈક ને કંઈક પ્રકાશિત કરે છે. ને એવા લોકોને ઉત્સાહ વધારવા માટે હું ગઈ વખત
વખતે પણ આપણા આ સ્પર્ધામાં જ્યારે આવ્યો તો જેટલા લોકો ઇનામ જીત્યા હતા એ લોકો પર્ટિક્યુલર ઇનામ કંઈ પૈસા લેવા માટે કે કોઈ એના માટે કે સર્ટિફિકેટ મળી જાય કે મેડલ મળી જાય એવું નથી હોતું. એમને ધગસ હોય છે કે મેં આખું 5 વર્ષ જે રાહ જોઈ, જે 10 દિવસ અમે લોકોએ ગણપતિ બાપ્પાની સ્થાપના કરી, એમાં જે રીતની મહેનત કરે છે, 5 મહિનાથી એ લોકો અત્યારથી જ મહેનત કરવા લાગી ગયા છે. તો એ લોકોને મહેનતનું જે ફળ મળે ને, આપણે એમને થોડું પણ સન્માનિત કરીએ, એક સર્ટિફિકેટ પણ આપે ને, એ લોકો ઝુકઝુક થઈ જાય છે. એ લોકોને જાણે એટલી બધી ઉત્સાહ મળે છે, એટલી બધી એનર્જી મળે છે, એટલી બધી તાકાત મળે છે. અને આવી જ રીતે ગણેશ સ્પર્ધા થવી જ જોઈએ. પરેશભાઈ, તો અમે નાનપણથી જોતા આવ્યા છે કે શહેરના ઉત્સવોમાં કંઈક રીતે વધારો થાય, શહેરના લોકોને કંઈક રીતે જાગૃત કરાય, શહેરના લોકો કંઈક રીતે આગળ વધે, શહેરના લોકોના કેવી રીતે સારું આયોજન થાય. આમાં તો એગ્રેસિવ રહ્યા છે, વર્ષોથી એમનું યોગદાન આપતા હોય છે. ને આ રીતે સ્પાર્ક ટુડે પણ આ વખતે જે સ્પર્ધા છે એમાં વડોદરા શહેરના તમામ મંડળો ભાગ લે. જે કોઈ ઘરે પણ પોતાનું સુંદર ડેકોરેશન કરે છે, સુંદર થીમ છે, એ પણ ભાગ લે. સ્પાર્ક ટુડે જાહેરાત પણ કરશે 1-2 દિવસમાં કે કેવી રીતે સ્પર્ધામાં ભાગ લેવા, શું કરવાનું છે, ક્યાં સંપર્ક કરવાનો છે. અને આ વખતે આ ગણેશ સ્પર્ધાની અંદર વડોદરા શહેરના એક મંડળોને એકત્રિત કરવા માટે પણ અમારા જયભાઈના નેતૃત્વમાં અમે સૌ લોકો, વડોદરા શહેરના ચકાભાઈ છે, દ્રુપદભાઈ છે, સૌ લોકોને આગેવાનીમાં આપણે આ ઉત્સવમાં ભાગ લેવાનો છે. અને આ ઉત્સવને વધુ રંગે ચંગે કરવાનો છે. ડીજે મહત્વનો નથી, આપણો ઉત્સવ ધામધૂમથી થાય મહત્વનું છે. બહુ મોટી વાત કરી છે વ્યાસજીએ કે ડીજે મહત્વનું નથી પણ આપણું ઉત્સવ મહત્વનું છે. ને એને લઈને જ અમારા પણ એક નાનું પ્રયાસ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મારા ગણેશ મહાસ્પર્ધા લઈને આવી રહ્યા છે. તો તમામ જે ગણેશ મંડળ છે એ આ સ્પર્ધામાં જોડાય અને જે મારા ગણેશ મારા ઘરે, એટલે જે લોકો ઘરમાં ગણેશજીના બિરાજમાન કરે છે એ લોકો પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે છે. અને જે પણ વધારે આની માહિતી છે એ તમારા સુધી અમે એક કે બે દિવસમાં જ બહાર પાડીશું. આ તમામ લોકોનો દિલથી આભાર. ચકાભાઈ છે, અમારા જયભાઈ છે, વ્યાસજી છે, દ્રુપદભાઈ અમારી સાથે જોડાયા. એક નાનું મેસેજ હતો દર્શક મિત્રો કે ગણેશ ઉત્સવ કેવી તૈયારીઓ છે અને આ વખતે કયા કયા નિયમો સરકાર અને પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. અને તમામ જે પોલીસ ડિપાર્ટમેન્ટને તો સપોર્ટ કરી રહ્યા છે, પણ હું આશા રાખું કે જે રીતે ગણેશજીના વડોદરા ગણેશ ઉત્સવ સેવા સમિતિએ જે નિર્ણય લીધો છે ખરેખર વડોદરાના હિત માટે લીધો છે. કેમ કે જે રીતે માંડવી અને 4 દરવાજાને જે નુકસાન થઈ રહ્યા હતા એ નુકસાન આગળ ના થાય. પણ એની ચકાભાઈએ બી એક સવાલ ઊભો કર્યો છે કે એ ફક્ત ગણેશ મંડળ માટે ના હોય, પણ કે જે રીતે પોલિટિકલ પાર્ટીઓ છે એના માટે પણ આ જે કાયદાઓ બનાવવામાં આવ્યા છે એ કાયદાઓ એમના માટે પણ લાગુ થાય. કેમ કે નાનો માણસ બી લઈને નીકળી જાય છે ડીજે. 100% એમની જીત હોય, પણ જ્યારે ઉત્સવમાં આ ડીજે ના વાગે તો પછી તમારી જીતમાં બી ડીજે ના વાગવું જોઈએ. એવું એક ચર્ચાનો જે અંત છે એમાં બહાર નીકળીને આવ્યો છે. હું આશા રાખું કે તમામ વડોદરા શહેરના જેટલા બી ગણેશ મંડળો છે, વડોદરા શહેરના જેટલા સંસ્કારી નગરીના જે લોકો છે, અમારા આ નાના પ્રયાસને સપોર્ટ કરજો અને કોમ્પિટિશનમાં ભાગ લેજો. વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવને સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.